કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના પિરામણ ગામ પાસેની ઓપેરા પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના અનીસુર અબ્દુલ રહેમાન ખાન નોબલ માર્કેટમાં ટ્રેડિંગનો વ્યવસાય કરે છે। તેઓ ગત તારીખ 20મી એપ્રિલના રોજ બપોરના અરસામાં મકાન બંધ કરી પરિવાર સાથે મુંબઈ ગયા હતા। દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનના ટેરેસના દરવાજાનું ગ્રીલનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। તેઓ તારીખ 23મી એપ્રિલના રોજ મુંબઈથી પરત ઘરે આવ્યા હતા અને મકાનમાં જોતા તિજોરીઓ તૂટેલી હતી અને અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો અને સોનાના દાગીના ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। અનીસુર અબ્દુલ રહેમાન ખાને ₹1,93,000ના સોનાના દાગીનાની ચોરી અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી तस्करों ने झड़पी पाड़वाना चक्रों गतिमान કર્યા છે। रहमान है और मैं ओपेरा पार्क भी 12-13 अपार्टमेंट में रहता हूँ बंगले में। और हम लोग 20 तारीख को गांव गए थे बॉम्बे और फिर हम लोग 23 तारीख को रात में आए तो वो रास्ते में हम लोगों को फ़ोन आया कि आपके घर में चोरी हो गई है। तो हमने आया तो यहाँ पे फिर मैं जाके राजा को परतीन चौकड़ी पे अपना FIR करवाया। तो मेरी FIR हुई। PI साहब भी बहुत मदद कर रहे हैं मेरी, बहुत मतलब जितना चाहिए उतना ही मदद कर रहे हैं। और डॉग वाले भी आए और फॉरेंसिक वाले भी आए, सब लोग आए और देख के गए। बॉम्बे गए था, बॉम्बे। हम लोग 23 तारीख को रिटर्न हो रहे थे तो रास्ते में वापी के पास पहुँचे तो फ़ोन आया कि आपके घर में चोरी हो गई है। इसमें 5-5.5 तोला सोना गया है और कुछ कैश नगद गए हैं। पिंटू मोदी, DTV न्यूज़, अंकलेश्वर।